जरा विचार करो कि ચોમાસાની સિઝનમાં જે જિલ્લામાં 125 ઇંચ વરસાદ વરસ્યો હોય છતાં ત્યાંના લોકોને પાણી માટે વલખા મારવા પડે, અને એ પણ ઉનાળામાં નહીં, શિયાળામાં. આ સ્થિતિ સર્જાય એ જ કેવી કરુણતા કહેવાય. વાત થોડી નવાઈ લાગે એવી તો છે, પણ આજ તો હકીકત છે વલસાડના કપરાડાની. સવાર પડે ને તમે કામધંધી જવા નીકળતા હશો. સવાર પડે ને તમે કામધંધી જવા નીકળતા હશો. મહિલાઓ ઘરકામ કે ઓફિસ અને બાળકો શાળાએ જવા નીકળતા હશે. પણ વલસાડના કપરાડા તાલુકાના સીન કંઈક જુદા જ છે. અહીં સવાર પડે ને એક જ કામ, ઉઠો, જાગો અને બેડા ભરાય ત્યાં સુધી મંડ્યા રહો. આ કરુણતા છે. વલસાડ જિલ્લાનો ચેરાપુંજી ગણાતો એવો આ કપરાડા તાલુકો છે, જ્યાં જિલ્લાનો સૌથી વધુ 125 ઇંચ વરસાદ નોંધાયો છે. છતાં કપરાડા તાલુકાના ગામોમાં શિયાળાથી જ પીવાના પાણીની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે. હજી તો ઉનાળામાં વાત ક્યાં પહોંચશે, જરા વિચાર કરો. કરોડોની પાણીની યોજના હોવા છતાં કપરાડા તાલુકાના બુરવડ ગામના લોકોએ પાણી માટે આ રીતે રીતસરની દળમજલ કરવી પડે છે. ગામમાં પાણી માટે કૂવા અને બોરિંગ તો છે, પરંતુ શિયાળાની શરૂઆતમાં જ પાણીના સ્તર નીચે જતા આ સમસ્યા ઊભી થઈ છે. એવું નથી કે સરકારનું અહીં ધ્યાન નથી, બલકે સરકાર દ્વારા તો કરોડો રૂપિયાની અસ્ટોલ પાણીની યોજના થકી ઘર ઘર નળ મૂકવામાં આવ્યા છે. પરંતુ એ જ સરકારી તંત્રની બલિહારી કે યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને હવે ફરી પાણી આવવાનું બંધ થઈ જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. અમારે પાઇપલાઇનમાં પાણી આવતું નથી. 1-2 વર્ષથી પાઇપલાઇન કરી પણ પાણી આવતું નથી, તો પાણી જલ્દી ચાલુ કરી આપે તો સારું. અને બોરિંગ પર જવાનું ત્યારે 1-2 કલાક બેસી રહેવું પડે, અને ત્યાં પણ બોરિંગમાં પાણી જલ્દી આવતું નથી. સરકાર પાસે અમારી માંગ છે, જલ્દી અમને પાણી પાઇપલાઇનમાં આપે તો સારું. કપરાડા તાલુકાની પાણીની સમસ્યા એટલી બધી છે કે શિયાળા આવતામાં જ લોકો 2-2 કિલોમીટર સુધી પાણી લેવા જતા હોય છે. જેમ કે ઉનાળા આવતામાં તો કેટલી બધી સમસ્યા આવશે. 586 કરોડની યોજના એટલી મોટી આવી છે. અમને એવું થતું હતું કે 586 કરોડની યોજના અસ્ટોલ એના ઘેર ઘેર પાણી પહોંચાડશે, પણ માત્ર ને માત્ર એક કાગળ ઉપર છે. વર્ષથી પાઇપલાઇનમાં પાણી આવતું નથી. નીચે કૂવો છે 1.5 કિલોમીટર દૂર. કૂવામાંથી પાણી લઈને અમારા ગામના મહિલાઓ લઈ જાય છે, પણ 1.5 કિલોમીટર જેવો કૂવો દૂર હોવાથી એ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે. અસ્ટોલ જૂથનું પાણી પાઇપલાઇન બંધ હોવાથી 1-1.5 વર્ષ થઈ ગયું છતાં પાણી આવતું નથી. એવું નથી કે સ્થાનિકોએ પોતાની મુશ્કેલીની જાણ ન કરી હોય. તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ છે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર. છેલ્લા 1.5 વર્ષથી સ્થાનિકોએ આ જ રીતે પાણી માટે 1.5 થી 2 કિલોમીટર દૂર જવું પડે છે, અને ત્યાં પણ કલાકો પાણી માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. જે કૂવામાંથી સ્થાનિકો પાણી લઈ રહ્યા છે તે પણ ગંદુ છે. ત્યારે આશા રાખીએ કે ઘરે બેસીને ફિલ્ટર્ડ પાણી પીતા અધિકારીઓ પાણીમાં બેસી જવાને બદલે સામાન્ય માણસોની આ પાણીની સમસ્યા સમજે અને તેનો ઉકેલ લાવે. ડ્રીમ પ્રોજેક્ટ હતો, તે ડ્રીમ પ્રોજેક્ટને અહીં પાઇપલાઇનો પણ નાખવામાં આવી છે, પરંતુ પાઇપલાઇનો તો નાખી છે, પરંતુ પાઇપલાઇનમાં છેલ્લા 1.5 વર્ષથી પાણી નહીં આવવાના કારણે લોકો અહીં મુશ્કેલીમાં મુકાયા છે. આપને બીજા દ્રશ્યોમાં બતાવવા માંગીશ. જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં લોકો અહીં કૂવાનું જે ગંદુ પાણી છે તે પીવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો આજે જોઈ રહ્યા છો આપ, આ દ્રશ્યો છે કપરાડા તાલુકાના બુરવડ ખાતેના, જ્યાં કૂવામાં પણ એટલું ગંદી હાલતમાં પાણી જોવા મળી રહ્યું છે. અક્ષય કદમ, TV9 વલસાડ.